શું છે? કુરિયર આવ્યું છે. હાલો જોઈએ હું શેમાંથી? ચાલો જોઈએ અનબોક્સિંગ કરીએ આનું આપણે. હેલો યુટ્યુબ ફેમિલી, બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. બધા મજામાં દેશો, આપણે પણ બધા મજામાં જ છે, પણ હું એક મજામાં નથી. અને અત્યારમાં આપણે બધું જ કામકાજ કરી નવરા થઈ ગયા છો કે બધું જ કામ કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો. અને અહીંયા તો આ ઢગલો રહેવાનો જ. અને અત્યારે વાગી ગયા છે 8:10, મતલબ 10 મિનિટ ઘડિયાળ વહેલી છે તો 8 વાગ્યા છે. અને 8 વાગ્યામાં બાદ ટોટલી કામ કરી નાખ્યું છે. મતલબ બાથરૂમ હતા ધોવાઈ ગયું, ટોયલેટ બાથરૂમ પણ ધોવાઈ ગયા છે બધું. એટલે બધું જ કામ બાકી નથી. જો તમને બતાવી દઉં, ટોયલેટ બાથરૂમ પણ સરસ મજાના ધોઈને કમ્પ્લીટ કરી નાખ્યા છે. અને અહીંયા પણ મેં પોતા મારી દીધા છે. મારા ઓમભાઈ હતા ને એટલી જગ્યા બાકી છે, બાકી બધે જ પોતા મારી દીધા છે. અને કિચન પણ જો બતાવી દઉં, મેન ધાર્મિકે નાસ્તો કરી લીધો છે અને બધું કામ પણ કરી નાખ્યું છે. અહીંયા પણ કચરા પોતાને બધું કરી નાખ્યું છે. તો ઘરનું પૂરું ટોટલી કામ કરી નાખ્યું છે. અને અત્યારે 8 વાગે તો હું નવરી થઈ ગઈ છું. અને આજે હું કેટલા ખબર છે 4 વાગ્યાની જાગું છું. કેમ કે આજે મારું માથું એટલું દુખે ને તેની વાત પૂછોમાં. જો મારી જગ્યાએ કોઈ બીજું હોય ને તો વળ ખાઈને એટલું પીડ્યું હોય અને કાંઈ કામ ન કરે. પણ મને એવું થાય કે માથું એવું દુખતું હોય ને તો મને નીંદર ન આવે તો છે ને મને કંઈ પણ મતલબ ગમે એવું બીમાર પડી હોય ને, તાવ આવતો હોય, માથું દુખતું હોય, કંઈ પણ થતું હોય ને તો સૂઈ ન જાવ કંઈ કામ કરવા માંડો. મતલબ એનું કારણ છે કે તમે કંઈ મજા ન હોય ને તમે કામ કરવા માંડો તો તમને જે કંઈ પણ થતું હોય ને થોડું સારું થઈ જાય. મતલબ એનું કારણ એવું છે કે આપણે કામમાં મન લાગી જાય ને તો માથું ગમે એટલું દુખતું હોય ને તો તમને સારું થઈ જાય. તો મને ગમે ત્યારે બહુ અતિશય માથું દુખતું હોય ને જે મારાથી સહન ન થાય એટલું દુખતું હોય ને તો હું છે ને કામ કરવા માંડું. અને મન દઈને કામ કરીએ ને એટલે બધું સારું થઈ જાય. તો હું આજે 4 વાગ્યાની જાગતી હતી, મને માથું એટલું દુખતું હતું ને તમે કંઈ નહીં, સારું ચાલો કામ કરી નાખું ને તો માથું દુખતું સારું થઈ જાય. સૂન તો મને સુવાતું નહોતું, એટલું માથું દુખતું હતું. તો પછી 4 વાગ્યાથી કામ શરૂ કર્યું હતું તો અત્યારે 8 વાગે કામ પતી ગયું. તો હવે મેં અત્યારે નાહી ધોઈને માથું બધું ધોઈ નાખ્યું, માથું ધોઈ નાખ્યું. માથું બહુ દુખતું હતું ને તો મેં માથું ધોઈ નાખ્યું. અને 4 વાગે સવારમાં તેલ નાખી દીધું માથામાં. તેલ નાખીને બધું કામ કરી નાખ્યું અને પછી નાહી ધોઈને માથું ધોઈ નાખ્યું. જો તેલની બોટલ અહીંયા પડી છે હજી. અને હવે છે ને આવું બધું કામ થઈ ગયું છે તો હવે અમારા ઓમભાઈ અને મેહુલભાઈ સુતા છે ને, અને વાસણ બધું ઉટકાઈ ગયું છે. મારે ધાર્મિક નાસ્તો પણ થઈ ગયો છે અને મેહુલનો ઓમનો નાસ્તો બી બનાવી નાખ્યો છે અને ચા પણ બનાવી નાખી છે. જોકે મેહુલ તો ચા ઠંડી પીવે છે, ગરમ ચા નથી પીતા. ગરમ બનાવેલી હોય ને તો એ ઠંડી થવાની વાટે બેસે, તો એની ચા પણ અત્યારે બનાવી નાખી છે. અને હવે છે ને હું સૂઈ જઈશ કેમ કે માથું મને અતિશય દુખે છે, સહન ન થાય ને એટલે માથું દુખે છે. તો હવે છે ને માથાની દવા લઈને સૂઈ જઈશ. ઓકે, તો પછી જાગી કરીને પછી આપણે રસોઈ ડાયરેક્ટ બનાવવાની રહેશે. ત્યાં ધાર્મિક આવી જાય તો 1-2 કલાક આરામ કરી લઈએ. 4 વાગ્યાની જાગું છું. આમ તો રાત્રે મોડે સુધી 1 વાગ્યા સુધી જાગતી નીંદર નહોતી આવતી ને એટલે. અને જો કબૂતર આવી ગયું છે, અમારે કબૂતર છે ને રોજ આવી જાય અને સરસ મજાનો તડકો નીકળી ગયો છે. સવારમાં બધું કામ કરીને સૂઈ ગઈ હતી ને અત્યારે જાગી છું ને અત્યારે વાગી ગયા છે 12:15. જો તમને બતાવી દઉં. અને અત્યારે રસોઈનો સમય થઈ ગયો છે ને અમારા ધાર્મિકભાઈ સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો આપણે જમવાનું બનાવી નાખીએ. અને જમવામાં ખાલી મગભાત જ બનાવવાના છે કેમ કે ઓમને થોડુંક પેટમાં દુખે છે, મારી તબિયત થોડી ખરાબ છે, મતલબ માથું બહુ દુખે છે. અને એમાં ધાર્મિકભાઈના મગભાત ફેવરેટ જ છે એટલે એને તમારે કાંઈ પૂછવા પણ હોય તમે અહીંથી ચાલો મગભાત બનાવી નાખીએ આપણે. શું છે? કુરિયર આવ્યું છે. હાલો જોઈએ હું શેમાંથી? કુરિયર આવ્યું નહીં, તમે ઓર્ડર કર્યું હોય. હું ઓર્ડર કર્યું. હવે એ તો તમે જોવો પછી ખબર પડે. ચાલો જોઈએ અનબોક્સિંગ કરીએ આનું આપણે. મગાવ્યું છે સ્પેશિયલ તારા પપ્પા માટે. જોઈ કેવું કર્યું છે. એમેઝોનમાં મગાવ્યું. હવે આપણે અનબોક્સિંગ કરીએ. આ ટેપ કેટલી મજબૂત આવે છે. તારે કોઈ દવાનો ન આવડે તો જો ફાઇનલી આપણે શું મંગાવ્યું તમને બધાને બતાવું. મેં મેહુલ માટે આ મંગાવ્યું છે. શું કહેવાય, શું લખ્યું છે? રાઈસ નિકોટિન ગમ. હા, રાઈસ નિકોટિન ગમ મંગાવ્યું છે. આનાથી બધા કહે છે કે આનાથી છે ને માવાની આદત છૂટી જાય, તો મેં સ્પેશિયલ મેહુલ માટે મંગાવ્યું છે. મેહુલને ખબર એમ નથી. અને એમેઝોનમાં મેં ચેક કર્યું તો એમેઝોનમાં મળતું હતું. અને આને આપણે કેટલા ચૂકવા છે? 1102 રૂપિયા. કા 1102 રૂપિયા ચૂકવા છે. તો આ હું મેહુલને આપીશ અને ટ્રાય કરશું. જો આનાથી માવા મેહુલ મૂકી દે તો તમને પણ કહીશ તો તમે પણ બધા લઈ શકો છો. તો ચાલો હમણાં મેહુલ આવે તો આપણે મેહુલને બતાવીએ. ખલાવ તો કરી કેટલું છે? કેટલા પીસ? આમાં અલગ અલગ ફ્લેવર આવતા હતા. આમાં પીસ લગભગ છે ને 20 કે 15 આવે છે. ચાલો અહીંયા ચાલ આપણે જોઈએ. અહીં નીચે નાખું.
કેટલા પીસ આવે છે આપણે ગણીએ ચાલો 1 2 4 6 8 9 10 11 12 14 15 પીસ આવે છે 15 પીસ આવ્યા. બપોરે જમી કરીને સૂઈ ગયા હતા ને તો પછી કુરિયરવાળા આવ્યા તો કુરિયરમાં વાળા પાસે કુરિયર લીધું ને મેં અમે ચેક કર્યું કે કુરિયર રેડી છે ને તો કુરિયર રેડી છે અને પછી પાછા સૂઈ ગયા હતા અત્યારે પાછા મેહુલ જમવા આવ્યા છે તો ચાલો આપણે મેહુલના કુરિયર આપી દઈએ. મેહુલના પણ જમવાનું બાકી છે ને અહીંયા જો મેં ઢાંકીને મૂકી દીધું છે અને શાક મારે ગરમ કરવું ને એટલે પાછું કુકરમાં જ રાખ્યું હતું અને આમાં નીચે થાળીમાં પાણી મૂકીને પછી બધું મૂકવું પડે કેમ કે કીડીઓ બહુ થઈ જાય છે. ભાતમાં બધામાં કીડીઓ થઈ જાય, રોટલીમાં ભાતમાં શાકમાં બધામાં કીડીઓ થઈ જાય એટલે નીચે પાણી મૂકવું પડે. તમે કીધું ઓલી 3 થાળી કરી પડે એને બદલે મેં છે ને એકારે 3 એક થાળીમાં જ મૂકી દીધા અને આપણું કુરિયર આવી ગયું છે. તો ચાલો આપણે મેહુલને કુરિયર આપી દીધું. કુરિયરે મેં રસોડામાં જ મૂકી દીધું હતું. તો ચાલો મેહુલ જમવા આવ્યા છે ને તો મેહુલ આરામ કરે છે ઘણી વાર તો મેહુલને આપણે કુરિયર બતાવી દઈએ. તો ચાલો તમને મેહુલને બધાને બતાવી દઈએ આપણે કુરિયર કેમ ગયા મેહુલ. તો મેહુલ આવી ગયા છે, જો તમારા માટે કુરિયર આવ્યું છે અને દરવાજો બંધ છે, ખોલ નાખીએ. જો તો આ કુરિયર જો તમે ચેક કરો કેવું છે. જો તો ટેસ્ટ કેવું છે, સ્પેશિયલ તમારા માટે મંગાવ્યું. આ ખાવ તો તમારે માવા ન ખાવા પડે એમ કે છે. હા માવા બંધ થઈ જાય, સોરી. હા પણ એમ કે આ ખાવ તો તમારે માવાની જરૂર ન પડે એમ માવા મૂકી દો એમ. કરો તો ટેસ્ટ કેવું છે. પાન નિકોટિન પાન ગમ આવે. આ બોક્સમાં છે ને પીસ આપેલા હોય તમારે 15 પીસવાળું લેવું 20 પીસવાળું કેવું. તો મેં છે ને 15 પીસથી સ્ટાર્ટ થતું હતું તો મેં છે ને 15 પીસવાળું મંગાવ્યું છે અને 20 પીસવાળું મંગાવ્યું હતું એ મંગાવી શકો. અને આમાં ઘણા બધા ફ્લેવર હતા તો મેં છે ને પાન મસાલાવાળું મંગાવ્યું. મેં કીધું મેહુલ માવા ખાય છે તો પાન મસાલાવાળું વધારે પસંદ. ફુદીનો અને ઘણા બધા ફ્લેવર આવતા હતા પણ મેં જો આ પાન ફ્લેવરનું મંગાવ્યું. બતાવો જો અહીં પાન ફ્લેવર છે, જો અહીં પાન ફ્લેવર છે. આલું તો ટેસ્ટ કરો કેવું છે અંદર. ચીગમ ટેસ્ટ કરો તો કેવો છે. મેહુલ તો પાછા વાંચતા કલાક કરશે ને જવાબ દેતા કલાક કરશે. જવાબ એ નો દેખો એ વાત પાછા. ફુદીનો અને એવા ઘણા ફ્લેવર હતા. મેં તો પાન મસાલા અને ફુદીનો બે વાંચ્યા. ટેસ્ટ કેવો છે એમ પૂછ્યું. પણ તમે ખાવશો તમને ન ખબર હોય કેવો ટેસ્ટ. મેહુલ ઘરે જમવા આવ્યા હતા મને એમ કે જમી જ જાશું પણ કંઈ જમવા નહીં. જમવા વગરના વૈયા કે ખાલી નાહી ધોઈને વૈયા ગયા કેમ કે બજારમાં તડકો બહુ હોય ને તો ગરમી થાય ને તો ખાલી અહીં નજીકમાં હતા ને તો નાવા આવ્યા હતા. નાહી ધોઈને ઘડીક આરામ કરીને પછી જતા રહ્યા. અને હું અત્યારે સુધારું સોમભાઈ માટે તરબૂચ છો અને થોડુંક ધાર્મિક ભાઈ માટે રાખીએ અને ઓમભાઈ માટે સુધાર નાખ્યું છે થોડુંક. તો ચાલો આપણે ઓમભાઈને તરબૂચ આપી દઈએ થોડુંક આપણે પણ સાથે ખાઈ લઈએ. તો ચાલો બધા તરબૂચ ખાવાના. અત્યારે કેટલા વાગી ગયા છે? 4:45 થઈ ગયા છે અને મારા ઓમભાઈને છે ને 5 વાગવા આવે ને એટલે થોડોક નાસ્તો તો જોઈ. તમે ત્યાં તરબૂચ બીજું આચાર કુચર ખાઈને કે ત્યાં તરબૂચને એવું ખાય તો સારું. તો કાલે તરબૂચવાળા આવ્યા તો લઈ લીધા હતા. ચાલો બધા તરબૂચ ખાવા. અત્યારે 6:30 થવા આવ્યા છે અને જો આત્માની તૈયારી છે અને પવન આજે ઠંડો ઠંડો પાછો આવે છે. સવારમાં વાદળા હતા અત્યારે પાછો ઠંડો ઠંડો પવન આવે છે અને અમારા ધાર્મિકભાઈ આવી ગયા છે ટ્યુશનમાંથી. તમારા ધાર્મિકભાઈ જો બેઠા બેઠા લચ્છી ખાય છે અને આ ગાડલું જો કઈ રીતે નાખ્યું. મેં સવાર ચાદર નીચે પાથરી હતી તેની ઉપર અમારા ઓમભાઈ બીજું ગાડલું નાખી દીધું અને અમારા ધાર્મિકભાઈને લચ્છી બહુ ભાવે. કા કાલે મેં લચ્છી લાવ્યા હતા આમાં 3 માટે મારી ને આમ તો 4 માટે લાવ્યા હતા પણ મને લચ્છી ન ભાવે તો મેહુલ મારા માટે લઈ આવે લચ્છી. તો હું પછી મારા ભાગની છોકરાને આપી દઉં. તો સાંજે એ 3 બાપ દીકરાએ ખાધી હતી ને મારી લચ્છી પડી હતી અત્યારે ધમુભાઈને આપી. તો ધાર્મિકભાઈ અત્યારે હજી ટ્યુશનથી આવ્યા હોય એટલે નમથી કાંકમાં કંઈક ખાવું હોય તો લચ્છી મેં પી લે. સોરી ક્યાંની ખાવી બોલું લચ્છી ખાવી એમ બોલાય જાય. લચ્છી પીવાની પણ ખાઈ પણ શકાય. તો ચાલો અમારો ઓમભાઈ જે રૂમાલ આવી નાઈને સૂકી દીધો છે. હજી હમણાં જ નાહી અત્યારે સાંજે નાહી સવારમાં નાહી પાછો અત્યારે ટાઢો પોટ થાય ને તો પાછું નાહી. અને હમણાં ઓમશિવ અમારે દેખાતા નથી. મામાને ઘરે ગયા છે કોને ખબર પણ અમારે દેખાતા નથી એવું છે. સારું ચાલો આપણે ઓમભાઈ ધાર્મિકભાઈને બધા મૂવી જોઈએ તો આપણે એની સાથે થોડી વાર મૂવી જોઈશું. ઓમ હાવણી લઈને મારતો તો અત્યારે ગયો. જો હાવણી જો હજી એના હાથમાં જોઈ લે તમે હાવણી. આ ના જો બે અવડા મોટા છે તો બે કરે.
હા ધાર્મિક ભાઈ જો બેઠા બેઠા મેચ જોવે છે. હેલો મિત્રો, તો આપણે ટ્યુશનથી આવી ગયા છીએ ને અત્યારે મમ્મીને થોડીક મજા જેવું નથી, તો એ મમ્મી આપણી હાટું સરસ મજાનો ભાત કરે છે. કેવા ભાત કરે છે? પનીરવાળા બિરયાની. પનીરવાળા બિરયાની ભાત, વેજ ભાત બનાવે છે. વેજ ભાતે કેકો બિરયાની કેકો. તો આ જો બપોરના બધી ભાત પડ્યા છે તો વેસ્ટમાંથી બેસ્ટ થઈ જાય ને. આ બધી વસ્તુ જો પનીર ને એવું નાખીને આમ છોકરાને મજા આવે ખાવાની. કા આ તમારે ભાવે પનીરવાળું ભાત કા? મારે ભાખરી બનાવી નાખશું, મગનું શાક એ પડ્યું છે. આજ બપોર કોઈ જમાય નથી ને, બધું પડ્યું છે તો વેસ્ટમાંથી બેસ્ટ બનાવી નાખીએ. ચાલો તો હાલો મમ્મી રસોઈ બનાવી નાખે પછી આપણે જમી લઈએ. તો અત્યારે વાગી ગયા છે 8:15 અને અત્યારે મેં રસોઈમાં બનાવ્યા છે પનીરવાળા ભાત. તો જો તમને બતાવી દઉં તો સરસ મજાનું પનીર, ટમેટાં અને કેપ્સિકમ ને એવું બધું નાખીને મેં ભાત બનાવ્યા છે. ને આ ભાત છે ને ઓમ ધાર્મિકને મને અમારા ઘરમાં બધાને બહુ ભાવે. અને મેં બપોર જમવાનું હતા બધાને ભાગના ભાત પડ્યા હતા અને ઓમે નો જમવાનું, મને બપોર માથું દુખતું તમને બધાને ખ્યાલ જ છે. તો બપોરે મેં નો જમી તો બધાના ભાત એમને પડ્યા હતા. તમે કીધું ચાલ ભાત પડ્યા છે ને તો અને પનીર ને કેપ્સિકમ ને એવું બધું પડ્યું હતું તો મેં સરસ મજાના ભાત બનાવી નાખી તો બધાનું યુનિક પણ લાગે અને થોડુંક નવો ટેસ્ટ પણ મળી જાય. અને શાક મગનું પડ્યું છે તો એ પણ થોડુંક પડ્યું છે, જો થોડુંક જ છે મગનું શાક. તો એ જો મેવલને ખાવું છે ને તો મેવલને હમણાં ભાખરી બનાવી દઈશ. જોકે બધા ભાત જ કશે પણ જો મેવલને ભાખરી ખાવી છે તો મગનું શાક ને ભાખરી ચાલશે મેવલને. તો ચાલો બધા જમવા સરસ મજાના પનીરવાળા ભાત ખાવામાં બધાને બહુ મજા આવે. તમને પનીરવાળા ભાત ભાવે છે કે મને કોમેન્ટ કરીને જણાવજો. અને મારે ગમે ત્યારે ભાત વધે ને તો હું દર વખતે કંઈક અલગ અલગ આવી રીતે ભાતનો વઘાર કરીને છોકરાને આપી દો તો છોકરાને કંઈક યુનિક મળી જાય અને ભાતનું વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી બની જાય, ભાતે ખવાઈ જાય, ખાલી ખોટો આપણો બગાડ ન થાય. તો તમે ભાતનો ઉપયોગ કેવી રીતે કરો છો મને કોમેન્ટ કરીને જણાવજો. ભાત ને ભાખરી બે બનાવ્યું હતું, મને ખબર હતી ભાખરી કોઈ ખાઈશ ને તો મેં કીધું કદાચ મેં બપોર જમવા થાય ને તમે ભાખરી ખાઈ દે. તો ભાખરી કોઈ ન ખાધી, બધાએ ભાત જ ખાધા. ને મને અમારા ઘરમાં છે ને ભાત હોય ને એટલે ભાખરીને એવું કોઈ કાંઈ ન અડે, દાળ ભાત હોય તો એનો અડે, ખીચડી હોય તો એ ભાખરીને એવું ન ખાય. તો ભાત બધા ખવાઈ ગયા અને ભાખરી બનાવી હતી. ભાખરી જો એમને પડી રહી, જો બતાવી દઉં, જો ભાખરી એમને પડી રહી. મેં ઓલા ખાલી અડધામાંથી અડધી ભાખરી ખાધી. એ મેં કીધું મેં તમારે હાટું ભાખરી બનાવીશ તો કે કાંઈ નહીં લાગે મહેનત કરી છે થોડી ખાઈ લો. તો બસ બધાએ જમી લીધું. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.